એક ફોન ઉપર નો હોય પેલા ભાઈ નો ઈતાનો લે ઈતાનો નીચેનો હોય આનો હોય ઈતાનો ફોન એક મેરા તો ગાઈસ જો આ ભાઈ હીરો કોઈ નહીં કોઈ આ તો બ્રશ મારી રહ્યા નીચે આ અમારા મલ્ટી નો કારીગર. હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો સ્વાગત છે આજના નવા વ્લોગમાં. તો ગાઈસ જો 10 વાગે ઉઠ્યા અને આ જો કપડાં ધોવાના હતા. તો 3 પેન્ટ ધોયા ને આખું ડોબ ભરેલી પડી અને અમારા નંગ જો ચા લઈને આવ્યો હોય, ચા પી લઈએ પછી કપડાં ધોવાના કપડાં. તો ભાઈ જો ચા લાવીએ 10 રૂપિયાની 3 કપ ભરાય અને આમ 10 રૂપિયાની 2 કપ લાઈવ પીવા જઈએ તો 2 કપ ને પાર્સલ લાવીએ તો 3 કપ. 2 હું પીશ, 1 આને પીશ ને આ જો કેટલા નહીં 10 ના પોતે ફટાડ્યા તો કાલ તો ગુવારો હતો આતરો બસ ભાઈ ઓકે. હા ગાઈસ તો સોમવારે અમારા નાઇટમાં જવાના, દિવસમાં તો અમારા રૂમે આવીને બેઠા બે કૂતા અને એકાદો પછી કે અમારી પાસે હપ્તા ભરવાના પૈસા નથી. પછી કે એટલે ફોન લઈ લે ને 10,000 રૂપિયા હાલો. હવે એમ જ થાય કોમે દાવાનું નહીં ઉઠતું હોય તો કે સોમવાર થી હું કોમે દાવાનો જો તો પૂછો ના તો હા ના યાર પૂછો પૂછી ગઈ ટેબલ નતો આપણે રીકરી પડી ને ખુરશી જેવી બધી વાઢી પછી કે હપ્તા ભરવાના ખૂટ્યા કરીને ટેબલ ના મળે તો કારખાના અત્ર ટેબલ એ હશે ને તો ગાઈઝ કપડાં ધોતો હતો ને જો 3 ધોયા, 3 પેન્ટ સોરી 2 પેન્ટ ને 1 રૂમાલ એના પછી સાઈડમાં કરી દીધા. હવે પાછું ધોવા બેવાનું હોય તો ધોઈ લઈએ ફટાફટ. અને જમવાનો ટાઈમ થઈ ગયો એટલે કિરણ જશે ભાઈ જમવાનું, મારે આવશે ટિફિન. અને હાલત દેખો તમે ખાલી, આમ તો હાલત સારી જ છે, કંઈ ખરાબ નથી એટલી તો. તો હવે ધોઈ લઈએ ફટાફટ કપડાં, પછી હોવાનું હોય, જમીન સુઈ જઈએ અને નાઇટમાં કામે જવાનું હોય. બહુ ભેદા પડી અમારે અહીંયા. તો ચલો કપડાં ધોવા બેસી દઈએ પહેલાં. તો કઈ જાને હવે જવાનું હોય જમવા માટે. ઉઠવાનું નામ નથી લેતા, 1 વાગી ગયો હોય પણ મરી ના ગયો એવું લાગે મને. અને આપણે ધોવાના છે કપડાં, તો કપડાં કન્ટિન્યુ કરશું. સાચું કહેવાય ને કપડાં ધોવાનું મન નહીં પણ હું મજબૂરીમાં ધોવા પડે. તો કઈ જો ફોટો પાડવા આવ્યો હોય, કોનો ફોટો પાડવા હતો? હું નામ લ્યો, હું નામ તા બૈરા નામ હું તો એકચ્યુઅલી અરે યાર હું નામ લેવું નામ હતું. અરે આના હમણાં હગાઈ કરી બૈરા નામ હું ભૂલી ગયો. એક મિનિટ એટલે હું નામ હતો, હું નામ અરે એનો ભાઈનું નામ જોરદાર હતો, હું ભૂલી ગયો સોરી. તો હવે કપડાં ધોઈ લઈએ પછી મળવા. એ તો ખાવા યાર ટિફિન લઈ દાદા. ચીપેરી ચોરી મને કાલ નાઇટના કપડા મેં પલાળ્યા હરી દીધો એ ડબલ. આ ગઈ જાય હિતેશની રૂમે, આ તો હિતેશની રૂમ જોવા તમે ખાલી. રૂમ તારી છે ભાઈ, અમે હોય આયા જ તો ખાલી ટાઈમ પાસ કરવા માટે. આ ચટ્ટાઈ તો શું નામ તારે ભાઈ નો યાદ કરો નામ ભૂમિ. હા ભૂમિ મેડમ હું તમને ઇન્સ્ટાગ્રામમાં હું કહેવાય ટેગ કરી એટલે આ રીલ જોઈ લેજો. હમણાં હું સડાવું થોડીક વારમાં. હા હા લાડલી મિયાવ. હાલો ભાઈ હું કપડાં ધોવા, બીજું બધું આવી ગયું, કપડાં ધોવા દે પેલા. તો ગાઈસ ફાઇનલી તો કપડાં ધોઈ લીધા. આખી ડો ભરાણી 5 થી 6 જોડી હતા.
રાતે 12 વાગે અને મેં સરફમાં ગાળ્યા હતા. તો હમણાં કેટલા વાગે ખબર છે? 1:17 થઈ ગઈ. 1:17 સુધી કપડાં આમના ડોરમાં પડ્યા રહ્યા, પછી ધોયા. તો ઘણા નહીં કે 15 કલાક આવા થઈ ગયા હોય. હા, 15 કલાક થઈ ગયા હોય લગભગ. ના, 14 કલાક. તો હવે ધોઈ રહ્યો. અને થોડીક વાર આમ પડ્યા રાખું, પછી ત્યાં બારીમાં લગાવવાના છે. તો હમણાં પડ્યા રાખું થોડીક વાર. તો ગાઈસ ટિફિન આવી ગયો હોય. જો પેલા આવીને પડી ગયો. હા, જો ટિફિન આવી ગયો હોય. ખોલીએ. હું બનાવ્યું નથી. ગરમ એકદમ. વાવ! રોટલી, સેવ ટમાટરનું શાક. आए ये क्या देख रहा हूँ मैं? आए खाली क्या मैं पेट में? क्या है ना, रोज में गैस का बाटला खत्म हो गया है तो दाल भात नहीं बने. अभी क्या है, 2 दिन में बन रहा है. तो गए जो सेव टमाटर शाक है और बेड में खाली है. रेडी है तो खाई लिए. खत्म, बाटलो खत्म થઈ ગયો ને તો દાળ ભાત નહીં બને. બાટલો ખતમ થઈ ગયો ગાઈસ, તો એટલે દાળ ભાત નહીં બનશે. અભી રસોડામાં બાટલો ખતમ થઈ ગયો ગેસનો, એટલે દાળ ભાત બીજો નહીં બનતા, ખાલી શાક રોટલી બસ. હાલો ખાઈ લઈએ ફટાફટ, પછી હોવાનું હોય, નાઇટમાં કામે જવાનું હોય. તો ગાઈસ ખાઈ લીધું હોય ને હવે કપડાં સુકવવાના છે. બહુ દિવસે કપડાં ધોયા. કપડાનું હોય ને રહસ્ય કોઈને કહેવા જેવો નહીં. કપડાં અમારે અહીંયા મહિને જ ધોવાય. પડી નહીં જા. હા, ગમે તે જગ્યાએ સેટ કરી નાખે. ગાઈસ કપડાં મૂકી નહીં છે અને હવે ભાઈ સુઈ જઈએ આપણે. નાઇટમાં કામે જવાનું હોય. નવરા નથી તો સુઈ દઉં. સાંજે ઉઠું. હજી બ્લોગ કાલે પૂરો કરવાનો, કન્ટિન્યુ કરીએ. બ્લોગ એટલો લાંબો થયો નથી તો 5-6 મિનિટનો કરીએ. તો બસ સુઈ દઉં. સાંજે ઓફિસે પહોંચી ગયા. જો પેકેટ લાવ્યા કંઈ ખાવાના છે આપણે. હાલે ગરીબ હાલ પડી ગયા ખાવા. તો ઓફિસમાં આમી દીધો તમે. એક ફોન ઉપરનો હોય, પેલા ભાઈનો હોય, નીચેનો હોય, આનો હોય. હા, નાટક જુઓ નાટક. હા, હવે બંધ થઈ ગયો. તળો હવા કરતો હતો. તો ગાઈ જો આ ભાઈ હીરો કોઈ નહીં કોઈ બ્રશ મારી રહ્યા નીચે. હા, અમારા મરજીનો કારીગર. તો ગઈ જો સાંજે 9 વાગે ઉઠીને કામે ગયો અને બ્લોગ ચાલુ એ તો ભૂલી જ ગયો કમ્પ્લેટ. આખો બ્લોગ ભૂલી ગયો કે બ્લોગ ચાલુ એ. અને હમણાં રૂમે આવ્યો ને ત્યારે કપડાં લીધા ને. હા, જો કપડાં લીધા મેં સુકાતા હતા ત્યારે મને યાદ આવ્યું કે કાલનો બ્લોગ ચાલુ. डिप्रेशन मैं डिप्रेशन में रहता हूँ हमेशा. अभी मैं डिप्रेशन में हूँ, माँ कसम. मैं डिप्रेशन में रहता हूँ हमेशा. सिर में दर्द रहता हो. બસ બ્લોગ તો કંઈ નહીં. આ જો કાલે કપડાં જે ધોયા હતા મેં એ બધા લઈ લીધા. આ તો સુકાઈ ગયા કમ્પ્લેટ. તો હવે આપણે રવિવાર સુધી શાંતિ. તો બસ હવે આખી નાઇટ કામ કર્યું. જો કેટલું કામ કર્યું તમને બતાવું. ફોટો પાડ્યા મેં એનો. ક્યાં ગયું ફોટો સોરી, આ બ્લોગ શૂટ થાય એમ જ ફોટો તમે હવે સાઈડમાં બતાવી દઈ. કેટલું કામ કર્યું ખબર છે? જો કેલ્સી મારી દઈએ. ચીપ 317 ગુણ્યા 2.50 792 રૂપિયાનું કામ કરીને આવ્યો. 9 વાગે કામે ગયો હતો અને નીચે દુકાને ગયા ને આમ ગયા તેમ કરતાં 792 રૂપિયાનું કામ થયું. તો આ હતો આપણો બ્લોગ. હવે ભાઈ કન્ટિન્યુ બ્લોગ બનાવવા પડશે, કેમ કે ભેગું થાય નહીં. પણ ગમે તેમ કરીને ભેગું કરવું પડશે.
કામ અને વ્લોગના બે ભેગું થતું જ નહીં, કેમ કે નાઇટમાં હું કામે જતો હોઉં ને દિવસમાં આખી દિવસ હોઈ રહેતો હોઉં, તો કેવી રીતે વ્લોગ શૂટ કરવા મારે કહો? હું બતાવું તમને, બતાવું હું મારે કાંઈ મને દિમાગમાં ખૂટતું જ નથી. ઓફિસનું બતાવો કે રૂમનું બતાવો? જો રૂમનું જોવું હોય તો આ જો રૂમ મારી રૂમ બતાવતા મને આરામ આવે, બોલો. અને ઓફિસનું શું બતાવો? કામ કરતા એ તો કોઈ રેગ્યુલર તો બતાવાય નહીં, એટલે કાંઈ ભેગું થતું નથી. મારો વિચાર બહુ અલગ છે અને શું કરીએ, એક બાજુ કામ, એક બાજુ અહીંયા રહેવાનો ખર્ચા, બીજા કેવી રીતે કાઢવા? હું એકદમ બ્લોગમાં ધ્યાન આપું તો પાછા ખર્ચો ના નીકળે, એટલે બે કમા અટકાયેલો જ છું. તો હાલો આજ તો આ જે બ્લોગ શૂટ કરીએ એ તો નાખી દઈએ, બીજું તો હજી જોયું જાય. તો બસ બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ એક નવા બ્લોગમાં, ત્યાં સુધી બધા જય માતાજી, બાય બાય.